આવડી આજે માલજી ભાઈ નો હલો બોલો ઓવે ચાર ગયું ના હોય સાચી વાત છે ના શંકરજી તો બહુ સારા હતા કેટલા વાગે સારું સારું હેડો હું ટાઈમ કાઢીને આવું તો ના ના આ વગર નારું 5-10 મિનિટમાં આવી જાઉં હમણાં તરત જ એ સારું હેડો હવે માવથી જવું પડશે શંકરજી આવું થઈ ગયું છે મારે જવું પડશે મારે હગો છે અલ્યા મારું બેટું શંકરજીને શું શું આ શું શિખર વાતો કરતો હતો ફોનમાં કે શંકરજીને એક્સિડન્ટ શું હવે મારે જવું પડશે લાલભાઈ ફાયા ને બધાને ફાયા ભાઈઓ ફાયા જવું પડશે શું એક્સિડન્ટ વધારે ના વાજ્યું તો સારી વાત છે હેડો મને જવા દો અરે જવું પડશે લાલભાઈ અલ્યા તમે તો હોય છો તો તમે દેખાડા ના મને ચમ નેસુ ગાડી હેડ્યા છો અલ્યા તમને ખબર નહીં આપણે શું થઈ ગયું શું થઈ ગયું અલ્યા શંકરભાઈ ને આપણે એક્સિડન્ટ ચારે એટલે હાલ આ પેલો ગંગોરે નીચે વાતો કરતો હતો ફોનમાં જ હું યો ભલી આયા છું ના હોય તારે હા હે વાળા શંકર બીજો હારા હતા બહુ શું એક્સિડન્ટમાં શું છે પણ આ ખબર નહીં વધારે વાજુ છે કે ઓછું વાજુ છે હેડો જવું પડશે નક્કી એક્સિડન્ટ છે નક્કી એરા ફોનમાં વાતો કરતા હતા તો હાડો જાતા હોય તાર હેડો આપણે ભરતજી ફાય છે ને બધું લઈને જાઓ હા રોડો તાર હેડો વસીનાડો લઈને નીકળી જરા હા પણ અચાનક શીખે શું થઈ ગયું હા અચાનક મેં તો હવારમાં જઈને પાડ્યા હે પણ મેં પાડ્યા હતા એને તો એવું હા કાલ કોમ કરતા હતા ઈડા નકે અત્યારે મારા પાસે આઈને જ્યાં હીરા તો એના ચેડ જ કોક શીલું છે હારું તો આપણે જઈને વાત હેડો ભરતજી ફાય જાઓ અને બીજો ને લેતા જાઓ હા છોકરા સમજે રાખતા નહીં કોરા લાલભા એ હાડે ખાવા અલ્યા જો કાવ તો ખબર ન હોય એવું કરી રહ્યા છે કે વર્તન હા તો અડારે ખાવા તો અડ્યા ભાઈ તલા તો જતા હશે તમને નહીં ખબર ના અમે તો ખબર હોય અલ્યા હોય ને તો વિરુદ્ધ છે એટલે ડાયરેક્ટ ખબર હશે તો એ નહીં કહેતા હોય આ તો ખબર જ રાખતા નહીં તારે હવે અમને તો ખબર શું હોય ખબર છે તમને કો એમ કો અમાર સાહેબ વિરુદ્ધ ના હોય લાલ ભાઈ કે જુવાન અરે આ શંકરિયાને એક્સિડન્ટ શું હે તારે આ તારી મને કોઈ ખબર જ નહીં તારે એવું તો ચો રો હતા રે આ છોકરા બોન મેં કુછ ડાળે નળે બધું તો હેડો તાર આબાનું છે ઉઠ લેવા હડ તો હું આયો તરત આવું હેડો તાર હડ તો ફટાફટ અરે અચાનક ચોઈ ગયો ને એક્સિડન્ટ થઈ ગયું શી ખબર કોઈ ખબર ના પડી અચાનક શી ચૂરી થઈ ગયું હા હા લગે હવારમાં તો આપડા પાસે નહીં રહ્યો હતો લે મને કાલ ભેગો છે લે આ ગપાઈને ખેતરમાં હમુએ રાખતા નહીં થોડુંક હમું રાખતા તમારા ખેતર શી ખબર કોઈ વાળી બરોબર રવા ફોન છે હાલતો આ તમારે કેવું પડ્યું છે આ ઘર મળે તો થોડું ખારું રાખવું પડે વ્યવસ્થિત બધું છે અત્યારે બીજું કોઈ નહીં પણ એનું જરૂર પડી રાતનું આ જો શું કરો છો સારું પૂરો કરતા બીજું શું કરે સારું કરે અને તમને કોઈ ખબર છે શું ખબર છે મને ખબર જ નહીં તમને ના એટલે મરી જો ચો રો હાર્યા આ ચોય રી તારે ખબર નહીં તાર બધાને આપણે અરે શંકરભાઈ એક્સિડન્ટ શું વાત કરો તારે તમારા પૈસા તો તમને નહીં ખબર મને ખબર જ નહીં આ વાત ની તો અલ્યા મરી જો એના કરતે તાર ચોય રહો તમે હા આટલી ખબર રાખતા નહીં પણ ચોય માર ભાઈ તાર ભાઈ એક્સિડન્ટ શું હે હેડો જવાનું છે ફટાફટ જલ્દી આ તો કોઈ ખબર જ રાખતા નહીં લ્યો હા એના પૈસા તોય આ ચોય રહો તમે પૈની ખબર રાખતા નહીં તો બીજા શેની ખબર રાખો તમે મને શી ખબર હવે એ ચોઈ ફરી તો એટલે તમારે કેવું પડે તો કે હમીજી રહો હા એટલી તો ઓર રાખવી પડે આપણે હવે લઈને બાઈક એટલે મને શી ઓર રાખું હું આખો દાડી ઉડ કરી છે ઉડી પણ હવે એને ઓર રાખીને બેસી આખો દાઈ મારે કામ ધંધો ના હોય અને તમારો ભાઈ છે તમારે થોડો ઠપકો આલવો પડે જેટલો ઠપકો આલ્યો એ તો મન માથે ના લે પણ તમારે જવું પડે તમે તમારા ભાઈ પાસે કઈ જાતા જ નહીં તારે વહેલા જઈને આતો કડી ગયા છો તમે વહેલા જઈને આતો ચાર જીગર જ્યાં હશો અમને મેં જઈને આવ લોડો તાર હોટ લેવાડો ફટાફટ કેર લાયા છે કે નહીં લાયા શિકર ક્યાં તો હશે કે લાયક નહીં લાયા કેર નહીં લાયા તો આપણે દવાખાને જવું પડશે હા એટલે ફોન કરો કે તમારે ચણા ભાઈ ને બાપા ફોન તો ઘેર પડ્યો હે તમે કેરસી તમે હળગાવા રાખો છો કપડાની કપડાં તો લેવા રહ્યા અમે એટલે કોઈ ઘેરે લાગતું નહીં નહીં કોઈ લાગે છે ક્યાં નહીં લાયા શંકરજી હા હવે હું જોતા હું આટલા આપણા બાજુ ક્યાં લાયા લાગતા નહીં બેહો મોસો ટાળો કરી બેહજો પછી ગાડી કરી ના તો અને આપણે ભરતજી ને કેવા રહ્યા નહીં ઓય લે ઉતરણ માં એને આગેવાન આપણે કેવું પડે કે પતાજી ફોન કર્યો તમને ખબર હતો ફટાફટ જલ્દી કરો
હાલો પરાગજી, હા કીધું આપણે શંકરજીને ઘેર આવજો ફટાફટ. આ કીધું ફટાફટ આવો. પરાગજી કોઈ વધારે નવાજ્યું હોય ઈયોને. હા, બીજું કોઈ ચિંતા નહીં. આ પણ કદાચ વધારે બાજુ છે તો આપણે શું કરશે? તારે અને તમારો કોઈ ફોને નતો આવ્યો? નહીં ફોન આવતા તો વાત છે, મને કીધા વગર તો જાતા નહીં, પણ આ તો ક્યાં જતા રહ્યા? એ તો કોઈ ખબર જ રાખતા નહીં. શી ખબર, એ તો કોક દવાખાને લઈ ગયો છે બોલાઈએ તું. હા, એવું જ લાગે. તારે અરે આપણે કોન્ટ્રાક્ટ કરવો પડશે ચોક, અને આપણે જવું પડશે. હા દવાખાને છે કે ચિયા રાશા છે. એ તો ભરતજી આવે ત્યારે કોઈ કરે આપણે. હેડો એને આબાદ દો, પછી આપણે જો બધા ગાડી કરીને. હા, પણ ગંગાને આપણે ખબર પાડવી પડશે. ગંગાને ફટાફટ ફોન કરો કે ભરતજી કેટલા ગયા? હા, એ તો ચોક દવાનું કહેતો થઈ રહ્યો. ચો જાણ કહેતો. ખબર નહીં, મેં એટલું બધું વાપર્યું નહીં, પણ ચોક દવાનું કહેતો હતો. હા, તો આપણે એને ફાઇનલ જવું પડશે. હા તો આજ દાવજો રસ્યું એને. ભરતજી આવે એટલે પછી વાત. હા રોડો તાર. અને યાર મને ફોન આવ્યો, એમ ભાઈના મને ચમ ફોન ના આવ્યો? મને ફોન ના કર્યો તોય? હા તારી ઈયર મોય ફોન આવ્યો, ઓન માં ચમ ના આવ્યો? હું નતો, હું મરી ગયો તો. હા સાચી વાત. મારે વિરુદ્ધ પણ એ મોણો હારો હતો બાપડો. મોણા તો એરો હારો જ હતો. વિરુદ્ધ પણ મોણો હારો હતો. હા, મોણો તો હારો હતો ને. અલ્યા વાતમ તારે કોઈ ભરતજી કેટલા ગયા? તારી ચાર જાહા પછી ઈએ. હા, ભરતજી હે ને તારું કઈ નથી કે ભરતજી આયા ના. હા તારું ચેટલું થઈ ગયું છે? આ પછી જે ગાડી લઈને જવાનું થાય તો અલ્યા શું શું કીધું? અરે ભરતજી તમે તો કહીને આવો બેહો. શું શું કહો? અરે, તમે મને બોલાવ્યા અર્જન્ટમાં? શંકરજીને એક્સિડન્ટ થયું છે. કોને કીધું તમને? મને મો વાટે આવતો તો કે હા એટલે મને મંગે ભાઈ કીધું. હા હા, મંગાભાઈ કીધું એમ? ઓએ તમને ક્યાંને કીધું તાર? મને તો પેલા ગંગાભાઈ કીધું છે. ઈ ફોન માં વાતો કરતા હતા કે હજી હું ચેડથી નીકળ્યો હતો એના, હજી ફોન માં વાતો કરતા રહેતા હતા. એટલે હવારમાં હું ભેગો છું. એટલે પણ એના કે શંકરજી નું એક્સિડન્ટ થયું છે, ફોન માં વાતો કરતા હતા ને ગભરાઈ ગયેલા હતા ને. એટલે શંકરજી તો લગભગ ગામમાં જ સીતો હતો. પણ કોઈને વાત પાકી કરવી પડે કે યો ભૂલાઈ? હા એ વાત સાચી છે. હું એનાથી બોલતો નહીં કે હજુ હું પાકો કરવા નહીં ગયો. ના વાત સાચી છે, પણ તાર પાકો કરવું પડે પેલું. પણ એટલે મને જેઠા હેડવાને રહેતા હું અહીંયા ઘર ચીડી જઉં. પાકો કર્યા આગળ તો ચાલે જ ના. પેલો આપણે પાકો કરવું પડે. કોઈ બી વાત હોય ને પાકો કર્યા આગળ શંકરજી તો આયા. હા એટલે એક ખોટા સમાચાર આપડ્યા હતા અમે તમારા. એના વળી ખોટા સમાચાર મારા વળી. હા અરે જી સી બરોબર છે. આ લાલભાઈ મને ફોન કર્યો કે લાલભાઈ આપણે શંકરજી નું એક્સિડન્ટ થયું છે. એટલે આવી અફવા ઉડાડે મારા ભાઈની. હા જય ઓમ તાકજો. મેં તમારું શું બગાડ્યું છે તમે મારી હવે ફાવડાડી? પણ મેં નહીં કીધું. કીધું મને આ મંગો મને વાટમાં થયો કે એટલે મંગો! મંગે વાત કરી. મેં તારું આવું શું ખોટું કર્યું છે અલા, કે મારી હવે ફાવડાડી? શંકરજી મન પેલો ગંગો નહીં રહ્યો એ વાતો કરતો હતો કે ફોનમાં, એટલે હું તમને બધાને હાજર લઈને આવ્યા છું. કેને ગંગા ઉડાડી? ઓએ એ ફોનમાં કહે કે શંકરજી ને એક્સિડન્ટ થયું છે. ભરતજી આ વાત સાચી છે? હા હવે મને ઈરાજ ગઈ છે. મોએ કઈનો હરી સરી ગયો તો. તો પછી હું ગંગા ઘેર જઈને મારતા હેડો છે આપણે બધા જતા હોય કે ઈરો ગંગા શંકરની વાતો ખોટી જેની કરતો અફવા હતો. ઉડાડી છે મારી પેલા મંગા તે ડાયરેક્ટ વાત ફેલાય રહી. તો અરે તારે પણ નક્કી એવી વાત ના કર્યું? હા. કરવું પડે પેલું. તમારે પેલા મને ફોન કરવો પડે, પછી તમારે જોઈન કરવી પડે. ઉતવાળમાં કોઈ ફોન કરવા ના રહ્યા. ઉભા રહો, બધા તમે આ જી મારી ખોટી અફવા ચમ ઉડાડી? પેલા એમ કે ને વાત તો હવે પેલા શું છે જ પણ ગંગા જેમ આમ અફવા ફેલાવરો ખોટી ખોટી. તેમ શું અફવા ફેલાઈ? મેં તો કોઈ અફવા નહીં ફેલાવરાઈ. અલ્યા ઓન તઈ કોક ફોનમાં વાતો કરતા હતા. મારા અલ્યા બે તમને પડાય કે શંકરજી ને એક્સિડન્ટ થયું. અલ્યા ઓ તાર તમે હરો શંકરજી એમ છે? હા અલ્યા એવું નહીં, મારા હગાને એક્સિડન્ટ થયું હતું, હું જોઈને આવ્યો હાલ તરત ઈ. તો તમારે હાગો હાગો તો કેવું પડે કે મોય. મારે પર્સનલ વાતો ચી રીતના હાગો હાગો કરું તો હું તો હાગો ના આલું. શંકરજી મારે હાગો છે તો હું તો હાગો જ નામ તો કહું. મો ઓન સમજો કે હરા શંકરજી અમારે મારે પેલા વાત તો પેલું કરવી પડે કે ના કરવી પડે? વાત નક્કી કરવી પડે પેલી. તમારે પેલા ચકમણી કરી છે. મારે જેવો મોસમ બેહો. અલ્યા પણ હારે મને શેતાના છેડે ને અડાડે તો મુચી દેવાના ઘેર જવું હે. તો મંગા ભાઈ પહેલે તમારે વાત પાકી કરવી પડે. કોઈ બી વાત છે ને તમારે પહેલેથી અફવા ના ઉડી. હા પેલી તમારે એ નહીં તો પણ તમે બીજાને પૂછવું હતું. પણ બીજાને કોઈ ખબર નથી. મેં ઓન બધાને પૂછ્યું હતું. પણ બોલતા ના હોત કોઈને, પણ મારા પાડોશીને પૂછી કો કે પાડોશી પૂછવું હતું કે પાડોશી ના પાડતા હતા. એ જો તમારે મને તો direct બધું કોને વાપરેલું ને ઓછી જોયેલું કોઈ દાડો બધું બધું કોઈ હાસું હોતું નહીં.
બરોબર તમે બધી વાત પાકી કરીને પછી જ વાત તમે પૂરી કરો તો જ આ વાત રમ રખું પકડશી ને નહીં કરી ઈ તો વાત સાચી છે. તો તાર હાસી જતા રહો હવે હા. કોઈ આપણે નિર્દેશ ઉપર આવું કરતા ના. જી હવે મને સમજી દેજો ને કે અમે ટોકાન લાકડી ત્યાં લઈને બેઠા જ છો આપણે ટોકા લાકડી લઈ લેવી હેડો